અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે। ત્યારે વડોદરાના ક્રિશ્ચિયન સમાજ મૃતદેહોનો મલાજુ જળવાય તે માટે આગળ આવ્યું છે। આ સમાજના લોકો દ્વારા 50થી વધારે કોફિન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। दुर्घटना थई है जेનું મરણ થયું છે એમને ક્રિશ્ચિયન સમાજ તરફથી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। પ્રભુને પ્રાર્થના કરે છે એમના આત્માને શાંતિ આપે અને ખાસ કરીને એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને પ્રભુ એમને હિંમત આપે કેમ કે આ બહુ સહેલી વસ્તુ નથી પણ અમારી પ્રાર્થના છે એ લોકો માટે। બહુ જ દુઃખદ ઘટના છે કેમ કે હું તમને કહું જે દિવસે આ થયું એની બીજી કે 5 મિનિટમાં જ આ લાઈવ થઈ ગયેલો અને જોયા પછી તરત જ ખ્યાલ આવી જતો હતો કે આ બહુ ભયંકર દુર્ઘટના થઈ ગઈ છે આપણા દેશ માટે, દેશના લોકો માટે। પણ આપણે માનવ છે, આપણે માનવ બીજું તો કંઈ નથી કરી શકતા પણ જે લોકો ખોયા છે એ લોકોને આપણે મદદ કરી શકીએ છીએ અને મદદ એટલે આ કોફિન બોક્સ એટલે છેલ્લી મદદ છે અને એ આજે અમારા ક્રિશ્ચિયન સમાજ પાસે આવી છે। એટલે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આ અમે સેવા અમને એવા આશીર્વાદ આપે કે આ સેવા એમના સ્વજનો સુધી અમે સારી રીતે ને સુખરૂપ પહોંચાડી શકીએ કેમ કે એમનું દુઃખ અમે તો એ નથી લઈ શકવાના પણ છેલ્લો સમય એમને શાંતિથી વિતાવી શકે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે। એલ્ડ્રિન જે થોમસ।